અને વોરની શરૂઆત કરવી છે સૌરાષ્ટ્રમાં ફાટેલા વધુ એક લેટર બોમ્બથી। સૌરાષ્ટ્રમાં એક વખત જે લેટર બોમ્બ ફાટ્યો હતો, હજુ એ વિવાદ સંપૂર્ણ થંભ્યો નથી। લેટરકાંડ બાદ જે વિવાદ વકર્યો, રાજનીતિ ગરમાય અને આ બધા વચ્ચે વધુ એક વખત એક લેટર બોમ્બ સામે આવ્યો છે રાજકોટમાંથી। અને આ વખતે આરોપ લગાવવામાં આવ્યા છે રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી પર, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ પર, અને ફરી વખત એ જ આરોપ લગાવવામાં આવ્યા છે કે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। શું છે આરોપ, કોણે આરોપ લગાવ્યા છે, કોની પર આરોપ લગાવવામાં આવ્યા છે, તમામ વિગતો આપશે સંજય ચૌધરી। કૃષ્ણ, સૌરાષ્ટ્ર ભાજપમાં ઉકળતો ચરુ છે એ ક્યાંક ને ક્યાંક અમરેલી હોય કે રાજકોટ સામે આવી રહ્યો છે। ઘણા એવા નારાજ લોકો છે કે જે અત્યારે હાલમાં પક્ષની કામગીરીથી અથવા તો પક્ષના નેતાઓની કામગીરીથી ખૂબ જ નારાજ ચાલી રહ્યા છે અને તેના કારણે આવા લેટર બોમ્બ વારંવાર વાયરલ થઈ રહ્યા છે। આ વખતે વારો છે રાજકોટના, અને રાજકોટ જિલ્લા પ્રભારી ધવલ દવે ઉપર આક્ષેપો લાગ્યા છે કે તેમને પોતાના પદનો દુરુપયોગ કરી પોતાના અંગત સ્વાર્થ અને ભ્રષ્ટાચાર માટેનો કરવામાં આવ્યો છે। ખાસ કરીને લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી અને તેમાં ચેરમેન માટે 7 આંકડાનો વહીવટ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। એ સાથે તેમને અલ્પેશ ઢોલરિયા જે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમના ઉપર પણ આક્ષેપ કર્યો છે કે આ સમગ્ર કામગીરીમાં જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકો છે તેમને પ્રમુખ બનાવવા માટે 7 ડિજિટના વહીવટ થયો છે। એ ઉપરાંત તેમના ચારિત્ર્ય ઉપર પણ એવા શંકા કરવામાં છે કે કેટલાક લોકોને, ખાસ કરીને મહિલા નેતાઓને તેમને પદની લાલચ આપી અને તેમનું શોષણ કરવામાં આવ્યું છે અથવા તો તેમની સાથે ખરાબ સંબંધો બાંધવામાં આવ્યા છે। એ ઉપરાંત જે નાના કાર્યકર્તાઓ છે તેમને પણ લાલચ આપીને ધવલ દવે છે એ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અથવા પોતાનો અંગત સ્વાર્થ સાધી રહ્યા હોવાના આક્ષેપો અત્યારે લાગુ કરવામાં આવી રહ્યા છે। બિલકુલ, આભાર આપનો। અને હવે વાત કરવી છે કે લંપટ આસારામની, કે જે 31 માર્ચ સુધી અત્યારે બહાર છે, પેરોલ પર બહાર છે, અને સારવાર માટે પેરોલ આપવામાં આવ્યા હતા, પરંતુ એનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, પેરોલની શરતોનો ભંગ કરવામાં આવી રહ્યો છે। વારંવાર એ પાલનપુર હોય કે પછી હવે અમદાવાદની વાત હોય, એ ભક્તોને એના સમર્થકોને મળી રહ્યો છે। આજે 12 વર્ષ પછી એ મોટેરા આશ્રમ, કે જ્યાં એણે ધર્મનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને એક મોટું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું, ફરી એક વખત આસારામ આ મોટેરા આશ્રમ પહોંચ્યો છે અને મોટી સંખ્યામાં એના સમર્થકો પણ આ આશ્રમમાં ઉમટી રહ્યા છે। સગીરા પર દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામ હાલ જે જામીન પર છે, સ્વાસ્થ્યને લઈને તેને જામીન આપવામાં આવી છે। ત્યારે 12 વર્ષ બાદ આસારામ છે કે જે પોતાના મોટેરા ખાતેના આશ્રમે આવ્યા છે અને અહીંયા જે રીતે તેમની જે સારવાર ચાલી રહી છે તે માટે અહીંયા જે આશ્રમ ખાતે લાવવામાં આવ્યા છે। અહીંયા તેમની હૃદય સમસ્યા જે છે તેને લઈને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ જ્યારે જે અનુયાયીઓ છે આસારામના, તેને જાણ થઈ કે આસારામ અહીંયા અમદાવાદ છે, ત્યારથી જ જે આ જોઈ શકાય છે કે અનુયાયીઓ છે કે જે અહીંયા તેમને મળવા માટે આવી પહોંચે છે, તેમને દર્શન માટે આવી રહ્યા છે। જે રીતે જામીન આપવામાં આવી છે તે શરતી જામીન છે, જેમાં અનુયાયીઓને મળી શકાશે નહીં, સાધકો સાથે મુલાકાત નહીં કરાય, મીડિયા સાથે પણ વાતચીત નહીં થાય, જાહેરમાં પ્રવચન નહીં કરી શકે અને 3 ગાર્ડ સાથે રહેશે। આ પ્રકારે આખી શરતો સાથે આસારામને અહીંયા જે જામીન આપવામાં આવી છે। જોકે અહીંયા અવિરત પ્રવાહ છે અનુયાયીઓનો જોવા મળી રહ્યો છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલો પણ થઈ રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। એટલે આ શરતી જામીન છે, પરંતુ જામીનની શરતોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। અને હવે વાત કરવી છે એ 100 કરોડની નશીલી દવાની, કે જે ખંભાતમાંથી ઝડપાઈ હતી। એ આલ્ફાઝોલમ નામનું ડ્રગ્સ ઝડપાયું હતું અને હવે તપાસનો ધમધમાટ, તપાસનો રેલો એ ધોળકામાં આવેલી એક ઇન્ડસ્ટ્રીમાં પહોંચ્યો છે। ક્યાં અને કેમ તપાસ કરવામાં આવી રહી છે એટીએસ દ્વારા, અત્યાર સુધીની તપાસમાં મળ્યું છે શું, એ તમામ વિગત આપશે પ્રતીક જાધવ। કૃષ્ણા, એટીએસે 24મી જાન્યુઆરીએ ખંભાતમાં રેડ કરી હતી। રેડ દરમિયાન 107 કિલોનો ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો, નશીલી દવાનો જથ્થો મળ્યો હતો અને આમાં કુલ 6 આરોપીઓ ઝડપાયા હતા અને આ 6 આરોપીઓના રિમાન્ડ ઉપર તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તેમણે એક જથ્થો છે તે ધોળકામાં પણ રાખ્યો હતો અને રણજીત ડાભી નામનો જે આરોપી હતો તેણે ટ્રેમાડોલ, કે જેનો નશીલી દવા તરીકેનો ઉપયોગ પણ થાય છે, અને તેણે 50 કિલોનો જથ્થો છે તે ધોળકામાં છુપાવ્યો હતો અને આ માહિતી મળતાની સાથે જ એટીએસે ધોળકામાં રેડ કરી હતી કે જ્યાં આગળથી આ 50 કિલોનો ટ્રેમાડોલનો જથ્થો મળી આવ્યો છે। આજે ટ્રેમાડોલ છે તે પણ આફ્રિકન દેશોમાં સપ્લાય કરવાનું હતું। જો કે આરોપીઓ પકડાઈ જતાની સાથે જ આ જથ્થો છે
તે ત્યાં ને ત્યાં જ રહી ગયો હતો અને આ કારણથી હવે એટીએસે આ જથ્થાને પણ કબજે કર્યો છે. આ જે જથ્થો છે તેની બજાર કિંમત લગભગ 50 કરોડની છે, પરંતુ કૃષ્ણા આ જે છે તે નશીલી દવા તરીકે ઉપયોગ થતો હોય છે અને આ ગેરકાયદેસર રીતે આફ્રિકન દેશોમાં તેનું ચલણ વધારે હોય છે અને આ જ કારણથી આ જે આરોપીઓ છે તે આવા જથ્થાનું આફ્રિકન દેશોમાં સપ્લાય કરતા હતા. જોકે આરોપીઓ ઝડપાઈ ગયા હોવાથી હવે આ પ્રકારનો જથ્થો પણ ઝડપાઈ ગયો છે, જેને લઈને હવે એટીએસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં અલગ અલગ શહેરમાં જિલ્લાઓમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. ગીર સોમનાથમાં જોયું, આપણે દ્વારકામાં જોયું અને કચ્છના માંડવીમાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે. 150 જેટલા લારી ગલ્લા ધારકોના જે ગેરકાયદેસર દબાણ હતા તે દૂર કરાયા છે. અહીંયા માંડવી બીચ ઉપર છેલ્લા 25 વર્ષથી ખાલી 4 લકડી ખોડી અને ઉપર નેટ નાખીને અમારા પેટનો ખાડો અમે પૂરીએ છીએ. અમે કોઈને નડતા નથી કોઈ અમારું પાકું કોઈ બાંધકામ નથી અમારો. અને મોદી સરકાર એમ કે છે, આપણા નરેન્દ્ર મોદી સાહેબ એમ કે છે કે બીચનો વિકાસ કરો અને તમે આત્મનિર્ભર બનો તો અમે તમને લોન દઈએ. તો અમે નરેન્દ્ર મોદી સાહેબને એમ કહીએ છીએ કે અમે અમારા કિંમતી મત દઈને તમને અમે ચૂંટ્યા છે, તો અમારી તમારા તરફે એક આશા છે કે અમને કચ્છના જે અધિકારી છે જે પણ હોય એ હવે નગરપાલિકા હોય કે મામલતદાર હોય કે પ્રાંત હોય કે કલેક્ટર સાહેબ હોય કે પોલીસ ખાતું હોય, અમને કોઈ હેરાન કરે નહીં. વિન્ડ ફાર્મ બીચ ઉપર લારી ગલ્લા કેબિનો અને જેવા આશરે 139 જેટલા દબાણો બીચ ઉપર થયેલા હતા. આ દબાણદારોને બીચ ઉપરથી હટી જવા અગાઉ જાન્યુઆરી માસના પ્રથમ વીકમાં સૂચનાઓ આપવામાં આવેલ. ત્યારબાદ વારંવાર સૂચનાઓ આપવા છતાં તો એ દબાણ હટાવેલ ન હોય. ઉત્તરાયણ અને વેકેશન જેવા પ્રસંગો પૂરા થયા બાદ આજે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. સાથે સાથે અહીંથી જે દબાણ હટાવવામાં આવેલ છે તેઓને વૈકલ્પિક અને જ્યારે રખડતા ઢોર પર કાર્યવાહીની વાત થાય, કાયદો લાવવામાં આવી રહ્યો હતો ત્યારે એ કહેવામાં આવ્યું હતું ગૌપાલકો દ્વારા કે ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવે છે અને એના કારણે અમારે પશુને આવી રીતે છોડવા પડે છે. પરંતુ આવી જ હજારો હેક્ટરની જમીન પર ગેરકાયદેસર દબાણ કરી દેવાયું છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વારંવાર ફટકાર પણ લાગતી રહે છે અને ભરૂચના જંબુસરમાં એક ગામમાં અધિકારીએ તપાસ કરી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી. 510 એકર ગૌચર જમીનમાં જે દબાણ કરવામાં આવ્યા હતા તે દૂર કરવામાં આવ્યા પાક પર ટ્રેક્ટર ફેરવીને. કુલ 544 એકરની ગૌચર જમીન આવેલી છે. એમાં કુલ 510 એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ 27 લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે અમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની અમને સૂચના આપવામાં. ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ, અમે ગામજનો સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ. અને આવા જે બી દબાણો હોય, જ્યાં બી હોય, આખા તાલુકામાં જ્યાં હોય ત્યાં આગળ બી આવી રીતે દૂર કરવું જોઈએ. કેમ વધુ એક વખત પાટણના સિદ્ધપુરમાં એક ફેક્ટરીમાંથી નકલી તેલનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એવો જથ્થો કે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો અને આખો આ ખતરનાક ખેલ ઝડપાયો છે. સિદ્ધપુરના પાટણની એક ફેક્ટરીમાંથી જીઆઈડીસીમાં આ ફેક્ટરી આવેલી હતી અને એમાં લાખોની કિંમતનો નકલી તેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. બાકી અને સચોટ બાતમી મળેલ કે સિદ્ધપુર જીઆઈડીસીના પ્લોટ નંબર 133, 134, 135માં કે જ્યાં જે મેટ્રો ફૂડની ફેક્ટરી આવેલ છે એમાં કેટલોક શંકાસ્પદ ભેળસેળયુક્ત તેલનો જથ્થો છે અને એ સગે વગે કરવાની તૈયારીમાં છે. જેથી બાતમી હકીકત મળતા પીઆઈશ્રીએ પોતાના સ્ટાફ સાથે ત્યાં જઈ અને બાતમી હકીકત વેરીફાઈ કરતા તેમના બાતમી હકીકતમાં તથ્ય જણાતા તેમણે તુરત જ ફૂડના અધિકારીઓ અને એફએસએલના અધિકારી તથા પંચો વગેરે બોલાવી અને આ જગ્યાએ રેડ કરતા ત્યાં કુલ 3 ઈસમો હાજર મળી આવેલ. સિદ્ધપુર જીઆઈડીસીના પ્લોટ નંબર 133, 34 અને 35ના અંદર એક શંકાસ્પદ તેલની ફેક્ટરી ચાલી રહી છે, જેની બાતમી પાટણ એસઓજીને મળી હતી અને પાટણ એસઓજી દ્વારા સર્ચ ઓપરેશન કરીને રેડ કરવામાં આવી હતી. સમગ્ર રાત સુધી આ ઓપરેશન ચાલ્યું હતું અને જ્યાં આગળ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે. અત્યારે તો જે આ ફેક્ટરી છે તે ફેક્ટરીને સીલ મારી દેવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે આ અંદરના દ્રશ્યો દેખીને ક્યાંક ને ક્યાંક
એક હોશ ઉડી જાય તેવા દ્રશ્યો છે. કારણ કે કહી શકાય તો 5 વર્ષથી પણ વધારે સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી, જેમાં અલગ અલગ બ્રાન્ડના જે શંકાસ્પદ તેલ છે તે તેલ બનાવવામાં આવતા હતા. ટાંકું છે, હજારો લીટરનું આ ટાંકું છે, જે ટાંકાના અંદર જે કાચું તેલ છે, જે કાચું તેલ સૌથી પ્રથમ તો અહીંયા લાવવામાં આવે છે. તે કાચું તેલ અહીંયા લાવીને અંદરની જે નાની નાની ટાંકીઓ છે તે ટાંકીઓના અંદર રિફાઇન કરીને તેને પછી 1 લીટરથી લઈને 15 લીટર સુધીના અલગ અલગ પેકિંગમાં મૂકી દેવામાં આવે છે. સર, જિલ્લો અત્યારે નકલી ચીજો બનાવવામાં અવ્વલ આવી રહ્યો છે અને જેના અને ચૂંટણી આવતી હોય કે ચૂંટણી ન આવતી હોય, કોંગ્રેસમાં ગાબડા પડવાનો સિલસિલો સતત ચાલુ જ રહે છે, 12 માસથી ચાલતો રહે છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે અનેક કોંગ્રેસના મોટા નેતાઓ એ ગાબડું પાડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, કેસરીઓ ધારણ કરી રહ્યા છે. ખેડાના કપડવંજમાં પણ આજે 200 જેટલા કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં. કપડવંજ વિધાનસભાના રૌદાવત જિલ્લા પંચાયત સીટના 5 તાલુકા પંચાયત સીટ પૈકીના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો આજે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર અમારા પ્રભારી કુશળસિંહજીની હાજરીમાં એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ કરીને લાયા નથી. જે લોકોને પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારાથી તકલીફ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ, સેવાની રાજનીતિ અને સરકારોના કામ વિકાસને ધ્યાને લઈ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયામાં દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ અને આઈટી સેલના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. અને યુવાનો માટે કહેવાયું છે કે યુવાનો હંમેશા વિસ્તારના વિકાસ અને વિસ્તારને દિશા સૂચક. અને લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, એ પક્ષ પલટો કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર છે, સૌથી મોટો માથાનો દુખાવો છે. અને આ જ પક્ષ પલટા પર વિક્રમ માડમ એવું બોલ્યા છે કે ભારતીય જનતા પાર્ટી પાસે જાણતો છે પણ વરરાજા નથી અને એટલા માટે વરરાજો શોધવા કોંગ્રેસમાંથી નેતાઓને લેવા પડે છે. દર વખતે કોંગ્રેસનો વરાજો ગોતી આવવાનો, જાણ્યા તો એની પાસે બિચારા પાસે એટલા બધા છે પણ વરાજો કોઈ નથી. વરાજો તો કોંગ્રેસમાંથી જ લેવો પડે છે. જે લોકો ભયંકર ભ્રષ્ટ હોય, જેના નામ નબળા હોય, અલગ અલગ પાર્ટીઓમાં હોય, પાર્ટીમાં ન હોય, આવા ગમે ત્યાંથી ગોતીને સત્તા. ભારતીય જનતા પાર્ટીની અંદર કેમ જોડાયા કરતાં મારે વિક્રમભાઈને એટલું જ કહેવું છે કે તમારા પક્ષમાંથી કેમ છોડીને જાય છે ને એની તમે પંચાયત કરો. ભારતીય જનતા પાર્ટીની ચિંતા કરવાવાળા ઘણા બધા બેઠા છે. એટલે વિક્રમભાઈને આ બળતરા હું સમજી શકું છું અને વિક્રમભાઈની આ વેદના પણ સમજી શકું છું. તો વિક્રમભાઈ મેડમને મારે એટલું કહેવાનું કે તમારા સિવાય બીજા કેમ કોંગ્રેસના કોઈ નેતા બોલતા નથી આ બાબતે, એ જરા તમે ચિંતા કરો. મહીસાગરના કડાડામાં એક પિતાએ પોતાની પુત્રીને જાતિ પ્રમાણપત્ર ન મળતા આપઘાત કરી લીધો એવા આક્ષેપ લાગ્યા છે. અને આ કારણે અત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો કડાણા પહોંચ્યા, વિરોધ કરી રહ્યા છે, મામલતદારને આવેદનપત્ર આપી રહ્યા છે, કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છે અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વધુ વિગત સાથે સંવાદદાતા કૌશિક જોશી આપણી સાથે જોડાયા છે. કૌશિક, આપની પાસેથી જાણવું છે આખો મામલો શું હતો કે જેના કારણે પિતાએ આપઘાત કરવો પડ્યો? જી કૃષ્ણ, ચોક્કસથી કડાણા તાલુકાના રણકપુર ગામની આ ઘટના છે કે જ્યાં જાતિના પ્રમાણપત્ર જે વાલી પાસે હતું તેનું ગુજરાતીમાંથી અંગ્રેજી જે પ્રમાણપત્ર કરવાનું હતું તેને લઈને છેલ્લા 25 થી 30 દિવસથી આ વાલી દ્વારા કડાણા મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવતી હતી, પરંતુ દરેક વખતે કચેરીના અધિકારીઓ દ્વારા એક યા તો બીજા બાના હેઠળ તેમને ધક્કા ખવડાવવામાં આવતા હતા અને તેનાથી જ કંટાળીને આ જે દીકરીના પિતા છે તેણે ઝાડ સાથે લટકીને આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે. ત્યારે આ સમગ્ર બાબતે કડાણા પોલીસ દ્વારા આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કે આ વ્યક્તિ પાસેથી જે સુસાઇડ નોટ મળી છે તેની પણ તસપલસીય તપાસ હાલ પોલીસ કરી રહી છે, પરંતુ તેની સાથે સાથે ગ્રામજનો તેમજ સ્વજનોની માંગ છે કે જે આ મામલતદાર આ ઘટનામાં દોષિત છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ પોલીસ આ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી રહી છે. અને પોલીસનું કહેવું છે કે આ જે પ્રેસ નોટ મળી છે તેમજ અન્ય જે પુરાવા છે તે એકત્ર થાય ત્યારબાદ જ આ સમગ્ર બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, જેને લઈને સ્થાનિક લોકો તેમજ પરિવારજનો જે છે તે હાલ કડાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. અને પરિવારની માંગ છે કે જ્યાં સુધી આ ઘટનામાં જે લોકો દોષિત છે તેની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી અમે આ જે લાશ છે તેને લઈ જવા માંગતા નથી. અને તે જ માંગ સાથે આજે ગામ લોકો છે તે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. અને જ્યારે પોલીસે આ બાબતે ફરિયાદ નોંધવાની હાલ જે તપાસ છે તે બતાવી ત્યારે ગામજનોનું એવું કહેવું છે કે જ્યારે ફરિયાદ નોંધાશે
ત્યારે જ અમે આ જે ડેડ બોડી છે તેને લઈ જઈશું. કૃષ્ણા. અને પ્રયાગરાજ મહાકુંભનો 14મો દિવસ છે. કરોડોની 17 કરોડ લોકોએ અત્યાર સુધીમાં સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી છે. આવતીકાલે મૌની અમાવસ્યા છે અને એ પહેલાં અત્યારે મોટી સંખ્યામાં ભક્તોનું મહેરામણ ઉમટી રહ્યું છે. એના કારણે મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ પણ એક મોટો પડકાર છે. તપાસનો ધમધમાટ, બેઠકોનો ધમધમાટ, આ બધું જ અત્યારે ચાલી રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે અત્યારે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે. તમામ વિગત સાથે હિરેન રાવલ જોડાયેલા છે. જો આવતીકાલે મૌની અમાવસ્યા છે અને આ સંપૂર્ણ કુંભ દરમિયાન સૌથી મહત્વનો કોઈ દિવસ હોય, સૌથી મહત્વનું કોઈ સ્નાન હોય તો આ મૌની અમાવસ્યાનું સ્નાન છે અને એટલા જ માટે ત્યાંની વ્યવસ્થા છે સંપૂર્ણ છે ચકાસવામાં આવી રહી છે. અત્યાર સુધી લગભગ 15 કરોડ કરતાં વધુ શ્રદ્ધાળુએ સ્નાન કર્યું છે, પરંતુ એક અંદાજ લગાવાઈ રહ્યો છે કે આવતીકાલનું મૌની અમાવસ્યાના દિવસે જ લગભગ કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતીકાલે એક જ દિવસમાં પહોંચે એ પ્રકારની સંભાવના છે. અત્યારથી જ અયોધ્યા અને આસપાસના ક્ષેત્રની અંદર આખું જે અયોધ્યાપુરમ ઊભું કરવામાં આવ્યું છે ત્યાં આ પ્રયાગરાજમાં એ પ્રયાગરાજ વિસ્તારની અંદર પણ સંપૂર્ણ જે સેક્ટર તૈયાર કરવામાં આવ્યા છે, સેક્ટરો પણ અત્યારે લોકોથી ઉભરાયેલા છે. રોડ રસ્તાઓ પણ સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે અને એટલા જ માટે જે વીવીઆઈપી વાહનો છે અથવા તો જેના પાસ ઇસ્યુ કરવામાં આવેલા છે એ તમામ પાસો પણ સ્થગિત કરી અને લોકોએ ફરજિયાત ચાલીને જવું પડે એ પ્રકારની સ્થિતિ કરવામાં આવી છે. સ્થાનિક પ્રયાગરાજ પ્રશાસને પણ આજે તાત્કાલિક ધોરણે મિટિંગ બોલાવી અને આ જે પરિસ્થિતિ છે એને કેવી રીતે પહોંચી વળવું, જરૂરી પડે તો વધારાની વ્યવસ્થા શું ઊભી કરવી સુરક્ષાની દ્રષ્ટિએ પણ, કારણ કે કરોડો શ્રદ્ધાળુઓ એક જ દિવસે મૌની અમાવસ્યાના સ્નાન માટે આવવાના હોવાના કારણે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને અત્યારે કામે લાગ્યા છે. ત્યાં પહોંચવા માટે અલગ અલગ વિશેષ ટ્રેનો પણ અલગ અલગ રાજ્યોમાંથી દોડાવાઈ રહી છે અને બધી જ ટ્રેનો જો આવતીકાલે એક સાથે પહોંચે છે તો કરોડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓના જો સ્નાન માટેની વ્યવસ્થા છે, એમની સુરક્ષાની વ્યવસ્થા છે, ત્યાં પહોંચવા માટેની વ્યવસ્થા છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આખો જે કુંભ ક્ષેત્ર છે એ કુંભ ક્ષેત્રની અંદર સુરક્ષા હજુ વધુ સઘન અને બનાવવા માટેની સ્થાનિક તંત્રએ તાત્કાલિક ધોરણે આપાતકાલીન મિટિંગ બોલાવી અને વ્યવસ્થા કરાવાઈ રહી છે. અને સુરતમાં છેલ્લા 3 વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં જે મંદીનું ગ્રહણ લાગ્યું છે એ ઊભું થવાનું નામ લઈ નથી રહ્યું. અનેક ડાયમંડ વર્કર્સે, રત્ન કલાકારોએ અત્યાર સુધીમાં આપઘાત કરી લીધા છે, તો અનેક પાછા પોતાના વતન તરફ દોટ મૂકી રહ્યા છે. અને આ મંદીનું એક મોટું કારણ એ લેબમાં જે ગ્રોન થતો ડાયમંડ છે, જેને કૃત્રિમ ડાયમંડ પણ કહેવામાં આવે છે, એ છે. અને આ બધા વચ્ચે ઉદ્યોગપતિ ગોવિંદ હોળકિયાએ નિવેદન આપ્યું છે. હીરા ઉદ્યોગની અંદર પહેલી વાત તો મંદી જ નથી અને રત્ન કલાકારો કોઈ બેકાર જ નથી. કમ્પ્લેટ ખોટું નિવેદન છે. એમનું બહુ સીધું કારણ છે કે આજની તારીખની અંદર જે રત્ન કલાકારોની વાત છે તો એમાં 65-70% લોકો લેબગ્રોન અમારો હીરો ઘસી રહ્યા છે, જેનું રોજીરોટી અમારાથી ચાલે છે અને આ આવતા જ વર્ષોમાં ડબલ થવાની છે. વાત રહી મંદીની વાત છે તો કોઈ પણ કંપની એક પ્રોડક્ટ બનો, ડાયમંડ એક પ્રોડક્ટ છે, એમાં એક પ્રોડક્ટ છે એની અંદર અલગ અલગ ચેન્જ થઈ શકે છે. કોઈ કમ્પ્યુટર વેચતો હોય, કમ્પ્યુટર ન ચાલતું હોય તો એને ફોન વેચવા મળવો જોઈએ. એમાં મંદીનો કોઈ રીઝન છે જ નહીં. આજની તારીખમાં રેવન્યુની દ્રષ્ટિએ મંદી નથી આ દેશને અને નથી વર્કરને લીધે નથી નફા નુકસાનીના કારણે. હું ડાયમંડને કોઈ દિવસ ટનમાં જોતો જ નથી અને ડાયમંડ કોઈ દિવસ ટનમાં હોય જ નહીં, કેરેટમાં જ હોય, કારણ કે ટન વસ્તુ છે ને માટીમાં હોય. આ ડાયમંડ છે અને નેચરલ ડાયમંડની સામે આની કોઈ ફરકતા નથી. હું 50 વર્ષથી ડાયમંડનો ધંધો કરું છું. બંને પીસ બાજુમાં મૂકું તો હું ઓળખી નથી શકતો, ઇવન કોઈ ઓળખી નથી શકતા. ઇવન લેબ સિવાય કોઈ પણ આને લેબગોન કે નેચરલ કે છે જ નહીં. એટલે જે 1% માણસો પહેરતા હતા ને એની જગ્યાએ 10% માણસો પહેરે ને તો રત્ન કલાકારો આનાથી ડબલ જોશે. અને છેલ્લા 5-10 વર્ષમાં કોઈ રત્ન કલાકાર નવો બન્યો જ નથી. એટલે રોજીરોટી તો છીનવાની જ નથી. જે નેશનલના ફેક્ટરીઓ હતી એ લેબગોનમાં ટ્રાન્સફર થઈ ગઈ છે અને ઇવન 85% માણસો લેબગોન ઘસતા થઈ ગયા છે. એમણે જે નિવેદન આપ્યું છે એ કયા એણે પેલું ઉશ્કેરાઈને કઈ રીતે આપેલું છે એ આઈડિયા નથી. બાકી ટનમાં તો કોઈ દિવસ કિલોમાં ટનમાં આવવાનું નથી. આ કેરેટોમાં વેચાય છે, કેરેટોમાં જ વેચાવાનું છે. અને આજે નાનો માણસને જેને ડાયમંડ પહેરવો હતો એ નેચરલ ડાયમંડ નહોતો પહેરી શકતો, તો આ ઘરે ઘરે લોકો ડાયમંડ પહેરે છે, પોતાના શોખ પૂરા કરે છે, પોતાની ઈચ્છાઓ પૂરી કરે છે. અને આજે લેબગ્રોન ડાયમંડ આવ્યા પછી કે મંદીનું કોઈ કારણ આપતા હોય તો એ ખોટી વાત છે કાંઈ. કેમ કે આ ડાયમંડ આખી ઇન્ડસ્ટ્રીઝને, આખા સુરતને, ભાવનગર, આખા ગુજરાતને રોજીરોટી પૂરી પાડે છે, કારીગરોને.
તો આજે નેચરલ ડાયમંડની અંદર સમજો કે 15-20%, 25% કારખાના ચાલે છે, તો લેબગ્રોનની અંદર આજે સમજો 70% કારખાનાઓ લેબગ્રોનથી ચાલે છે. તો આમાં મંદી તેજીનો આવવાનો કોઈ સવાલ નથી. આ નિવેદનને હું એ રીતે જોઉં છું કે હરેક વ્યક્તિ જો ડોનાલ્ડ ટ્રમ્પના ઘરે આ હીરો જઈ શકતો હોય તો આ હીરો એક રિયલ ડાયમંડની નજીક જ બનેલો છે. બે સેમ કમ્પેરમાઇઝેશન છે અને હું આ હીરાનો ધંધો 10 વર્ષથી કરું છું. મેં આખી દુનિયામાં સારું છે તો હીરામાં મંદી કેમ આવી? તો લેબ ગ્રોનને હિસાબે જે મેન મેડ ડાયમંડ થયા, તો મેન મેડને હિસાબે જે અમારા રિયલ ક્લાયન્ટ હતા એ કન્ફ્યુઝનમાં આવ્યા કે ખરેખર રિયલ લેવા કે લેબ ગ્રોન લેવા. એટલે અત્યારે હવે આ 3 વર્ષ 2 વર્ષ થયા લેબ ગ્રોનને, હવે લોકોને દૂધનું દૂધ અને પાણીનું પાણી ખબર પડી. એટલે હવે રિયલ ડાયમંડમાં થોડું માર્કેટ વળતા દિવસો છે. હવે ભગવાનને પ્રાર્થના કે હવે જલ્દીમાં જલ્દી રિયલ ડાયમંડનું માર્કેટ પાછું હતું એવું ને એવું થઈ જાય. હું 2 વર્ષથી બધાને કહું છું કે આ લેબ ગ્રોન ડાયમંડ છે એ અત્યારે ભલે કેરેટમાં વેચાય, હવે આ કિલોમાં વેચાવાના છે અને પછી ટનમાં વેચાવાના છે. એટલે ટન, 2 ટન, 2 ટન, 5 ટનના સોદા પડવાના છે. અને એકલા જ્વેલરીમાં નહીં એનો ઉપયોગ થાય, અત્ર તત્ર સર્વત્ર. એટલે તમને ને અમને આ લેબ ગ્રોન ડાયમંડ ક્યારેય છોડશે નહીં. અને ઓસ્ટ્રેલિયા સામે કારમાં પરાજય બાદ હવે સૌ કોઈની નજર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 મેચ પર છે. રાજકોટમાં મેચ રમાવા જઈ રહી છે અને તેના કારણે ફીવર હાઈ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડનો જે મેચ જે છે તેમને લઈને ક્રિકેટ રસિકો જે છે તેમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે કે અત્યારથી જ ક્રિકેટ રસિકો જે છે તે ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચ્યા છે. ભારતની ટીમ જે છે તે પણ અત્યારે અહીંયા પહોંચી ચૂકી છે અને ભારતને ચીયર્સ કરવા માટે અત્યારે ક્રિકેટ રસિકો જે છે તે અત્યારે અહીંયા પહોંચી ચૂક્યા છે અને અલગ અલગ રંગો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે. ઘણા ક્રિકેટ રસિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો અત્યારે સ્પેશિયલ ભારત અને ઇંગ્લેન્ડની જે ત્રીજી જે અત્યારે મેચ છે તે જોવા આવ્યા છો, કેવો ઉત્સાહ? વધારે બહુ એક્સાઇટેડ છીએ અને આજની મેચ જીતી જાય, 2 તો જીતી ગયા છે ને આજની જીતી જાય તો અમને વધારે આનંદ આવે. કોની સાથે ફેમિલીમાં આવ્યા છો? કોણ આવ્યા છો? હા, ફ્રેન્ડ્સ અને હસબન્ડ. આપ શું કહેશો, કેવો ઉત્સાહ આજે જે ટીમ જે છે તે જીતી જાય તેવી બધા લોકો અત્યારે વાત કરી રહ્યા છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બધાને બહુ જાજો ઉત્સાહ છે. અત્યારથી માણસો આવી ગયા છે. જે મેચ 7 વાગે ચાલુ થવાનો છે, 3:30નો ટ્રાફિક થઈ ગયો છે. એ બાબતે આપણે જોઈએ તો રાજકોટ બહુ ઉત્સાહી પબ્લિક હોય છે અહીંયા. શું લાગે છે બેટિંગ લાઈન ઇન્ડિયાની કેવી રહેશે અને બોલિંગ લાઈન કેવી રહેશે, કેવું લાગે છે? બેટિંગ લાઈન તો આપણી ઘણા ટાઈમથી T20માં ખૂબ જ સારું પરફોર્મન્સ આપી રહ્યા છે આપણા બેટ્સમેન બધાય. અને બોલરમાં આપણે આજે એક્સપેક્ટ કરી શકીએ કે શામી આવે અને બોલિંગ કરે, પણ જો એની ફિટનેસ ઉપર આધારિત છે. બાકી બેટિંગ લાઈન આપણી સુપર છે. બિલકુલ અત્યારે સામી જે આવે અને બેટિંગ લાઈન જે છે તે બિલકુલ જોરદાર છે તેવું અત્યારે કહી રહ્યા છે. ક્રિકેટ રસિકો જે છે તેમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. અત્યારથી જ જે ક્રિકેટ રસિકો જે છે તે અત્યારે ગ્રાઉન્ડ ખાતે પહોંચી ચૂક્યા છે. 7 વાગે મેચ શરૂ થવાનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્રિકેટ ગ્રાઉન્ડ જે છે તે ધીમે ધીમે હવે લોકો જે છે તે એન્ટ્રી આપવામાં આવી રહી છે અને ભારત જીતે તેવું લોકો જે છે તે ચીયર્સ કરશે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને શિયાળાની ઠંડી વચ્ચે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાનો માર પડવાનો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને હવે હવામાન વિભાગ દ્વારા પણ કહેવાયું છે કે 2 થી 3 ફેબ્રુઆરીએ 2 અને 3 ફેબ્રુઆરીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને પૂર્વી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. Day 6 and Day 7 वैसे 2 और 3 फरवरी वो आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है. सौराष्ट्र में आपका जो डिस्ट्रिक्ट इसमें आ रहा है अमरेली और भावनगर, और गुजरात रीजन में जो साउथर्न डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली में आइसोलेटेड जगह में बारिश होने का चांसेस है. और Day 7 मतलब 3 फरवरी आपका जो सौराष्ट्र में अमरेली, भावनगर और जो गुजरात रीजन में उत्तरी क्षेत्र में अरावली, माहीसागर, दाहोद में आइसोलेटेड जगह में लाइट रेन होने का संभावना है.